તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું. તો આજે આપણે વ્લોગની શરૂઆત કરી છે, એટલે કે વિલેજ રસોઈ ટીમ વ્લોગ આપણે બનાવ્યો છે. અને આજે આપણે વ્લોગ નાખવાનું શરૂ કર્યો છે અને આ આપણો પહેલો વ્લોગ છે. તો હવે પછી આવા વ્લોગના વિડીયો આવતા રહેશે. તો શરૂઆત કરીએ આપણે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણા રસોઈના વિડીયો ઉતારવાના છે. તે સૌથી પહેલાં આપણે શરૂઆત થઈ જશે કે જે જમીન છે એને વ્યવસ્થિત સમતોલ કરી નાખીશું. વિપુલભાઈ પાવડો લઈને મંડી પડ્યા છે. અને આજે આપણે એક નવું લોકેશન છે, પાછળ સીતાફળી આવશે, બધા આવી જશે વિડીયો ઉતારવા માટે. તમે જોઈ શકો છો પવનભાઈ છે, વિષ્ણુભાઈ છે, પપ્પુભાઈ છે. લાઇટ બાઇટનું બધું સેટિંગ થઈ ગયું છે અને હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો માલ સામાન મેકવા માટે આપણે મોચો લઈને આવી જાય નાગજીભાઈ, અને વળકણ મેકી દઈશું આપણે. માલ સામાન મેકી દઈશું. હા તે પેલી જાત મેકી દો આપણે. ઓ કમ્પ્લીટ. આપણે હાલ બધું કાઢવાનું કોમ ચાલુ હે. પપ્પુએ કાઢ્યું બધું બહાર. લો વિપુલભાઈ બસ શાંતિ. આ નાગજીભાઈ ગાજર કહી રહ્યા, કોઈ બોલશો તમે? હા તો હું બોલો, વિડીયો શરૂઆત કરીએ છીએ. તો તમે જુઓ બધું પડ્યું માલ સામાન, અને હાલ બધા ડીશોમાં કાઢ લેવું. તો ચૂલો બનાવી ગયો ને ચૂલો હળગાઈ દીધો. વિપુલભાઈ પપ્પુ નાગજીને ઉભા રહ્યા આપણે. શરૂઆત થઈ જશે ખીચડી બનાવવાની. હાલ તો તાપે છીએ, ઠંડી વાળા ઠંડી વાળા આપણે કઢાઈ મૂકી દઈશું. સૌથી પહેલા આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરીશું. શાકભાજી ભાગભાજી બધું કપાઈને વટાઈને કમ્પ્લીટ થઈ છે, ધોવાઈ થઈ છે, બારમાં કમ્પ્લીટ બધું રેડી થઈ ગયું છે. આ શાકભાજીને ધોઈને આપણે મેકી દીધો, અને આ ચૂલો હળગે. એવું બોલે હઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ કડકડતી ઠંડીમાં કઢી ખીચડીના પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે. અને વિપુલ અને પપ્પુ બે બેસી ગયા છે બનાવવા માટે. શાકભાજી બધી નાખી દીધી છે થાળી જે સંભાળવા માટે. તો સૌથી પહેલા આપણે ખીચડી બનાવીશું અને ત્યાર પછી કઢી બનાવવાનું કામ આપણે શરૂ કરીશું. તો મિત્રો આપણે કઢી ખીચડી બનીને તૈયાર થઈ જશે, તો આપણે ખાવા પણ બેસી જાય છીએ. એક નંબર સ્વાદ આવ્યો છે ભાઈ આજ તો. મજા બહુ જ મસ્ત બની. સરળ બન્યો મિત્રો. પપ્પુએ 3 વખત લીધી. આમાં આપણે ખીચડી સાથે સલાડમાં ડુંગળી અને છાશ પણ હતી. તમારે ખાવે તો આવી જાઓ. હવે ખાઈ રહ્યા બધા અને ધરાઈ રહ્યા. પપ્પુને તો હવે કઢી પીવા માંડ્યા છે. અને આ વિપુલભાઈ પેલા ખાઈને ઉભા થઈ જાય. હવે થાળી ધોવા માંડ્યા. હું ખાઈ રહ્યું, હવે થાળી ધોવા જવું છું. પેટ તો ભરાઈ રહ્યું છે પણ મન ભરાતું નહીં. સ્વાદ જ કંઈક અલગ છે આજની કઢી ખીચડીનો ભાઈ. અને સૂકો છે બધી છે છાશ પીવા રહ્યો. કોઈ પીવા વાળું નહીં. જંગલ કઢી ખાઈને બધા ધરી રહ્યા ને તો છાશ પીવા કોઈ માગતું નહીં. પપ્પુ જગ્યા નહીં બોલાય એવું એ નહીં આજ તો. હા તો પપ્પુ ને કઈ રહ્યા બોલી આપતા નહીં. લેવડો તાણે આપણે હવે થાળી ધોઈ નાખીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ખાઈ બધું રેડી થઈ જાય છે. બધા ખાઈ લીધું છે સારી રીતે. પપ્પુ માલ સામાન છે એ બધું વ્યવસ્થિત રીતે ગોઠવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો પવનભાઈ આપણે જે ખાધું છે એના વાસણ જે છે એ બધું ધોવું છે. સારી રીતે ધોજો પાછા. હો આપણે નેક્સ્ટ પ્રોગ્રામ બનાવવાનો. તો આપણે જે વધ્યું હતું એ આપણા આ શેરુ નામનો કૂતરો છે એને ખવડાવી દીધું છે. અને ત્યાર પછી થોડી ઠંડી વાય છે તે હવે સોલો હળગાવીએ અમે તાપે.